નવસારીના એંધલ ગામથી સૌરાષ્ટ્ર કચ્છના તીર્થ સ્થળોની સાયકલ યાત્રા નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહિર તવરા પાંચ દેવી મંદિર આવી પહોંચતા જ આહિર સમાજના લોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું। નવસારી જિલ્લાના એંધલ ગામથી સાયકલ ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છના ધાર્મિક તીર્થ સ્થાનોએ જવા નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહિર આજે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિર આવી પહોંચતા તેઓએ પાંચ દેવી મંદિરે આરતી કરી માતાજીના દર્શન કરી ત્યારબાદ આહિર સમાજના લોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું તથા પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। નરેશ આહિર છેલ્લા 12 વર્ષથી ભાદરવા મહિનામાં સાયકલ ઉપર સૌરાષ્ટ્ર, વીરપુર, ચોટીલા, રાજપરા, દ્વારકા, સોમનાથ તેમજ ભુજના માતાના મઢ સહિતના મંદિરો ઉપર દર્શન કરવા માટે જાય છે। એંધલ ગામથી સાયકલ ઉપર 12 દિવસમાં 1300 કિલોમીટરની પ્રવાસ યાત્રા શરૂ કરનાર સાયકલવીર નરેશ આહિરને આજે તવરા પાંચ દેવી મંદિર આહિર સમાજ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। છેલ્લા 12 વર્ષથી સાયકલ યાત્રા પર નીકળતા નરેશ આહિર યાત્રા દરમિયાન અનેક સ્થાનો ઉપર અનેક ગામડાઓમાં મળતા લોકોને એક જ મેસેજ આપતા હતા કે હાલ આધુનિક યુગમાં આપણે આપણી સંસ્કૃતિ ન ભૂલીએ અને યુવાનો વ્યસનથી દૂર રહે તથા બાળકો શિક્ષણમાં પૂરતું ધ્યાન આપે। આવા અનેક કાર્યોને ધ્યાનમાં રાખી નરેશભાઈ આહિર છેલ્લા 12 વર્ષથી સાયકલ યાત્રા કરે છે। સાયકલ યાત્રા દરમિયાન લોકોને સુંદર મેસેજ પણ આપતા હોય છે અને તેથી જ તેઓનું ગામડે ગામડે ભવ્ય સ્વાગત પણ હાલ કરાઈ રહ્યું છે। સનાતન ધર્મને હંમેશના માટે રક્ષા થાય એવા પ્રયાસથી દર વર્ષે હું આવી ધાર્મિક સાયકલ યાત્રા કરું છું અને દરેક જગ્યાથી દરેક અમારા શ્રદ્ધાળુઓનો, દરેક આવા ભાવિક ભક્તજનોનો, દરેક હિતોત્સકોનો બહુ સરસ મને સાથ અને સહકાર મળે છે અને મને બહુ આનંદ થાય છે। 1200થી 1300 કિલોમીટર આ વર્ષેનો પ્રવાસ છે। દર વર્ષે મારે 1700થી 1800 કિલોમીટરનો પ્રવાસ હોય। રિટર્ન પણ સાયકલ ઉપર જ આવું છું।